શરીરને ગુણકારી એવા ગુંદા માર્કેટમાં મળતા થઈ ગયા છે. તો આજે આપણે બનાવીશું ગુંદા અને કેરીનું ચટપટું ઇન્સ્ટન્ટ અથાણું. તો મિત્રો આપણે આજે ગુંદા અને કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું. તો ગુંદા એકદમ સરસ મજાના સરસ મોટા હોય ને તેવા લેવાના છે અને આ ગુંદાને આપણે સારી રીતે ધોઈને એકદમ કોરા કરી લેવાના છે. અને કેરી આપણે લેવાની છે. તો હું અહીં 1 કિલો ગુંદા કેરીનું અથાણું બનાવીશ. એટલે અહીં મેં 500 ગ્રામ કેરી લીધી છે, રાજાપુરી કેરી. તો આ કેરી જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જો આવા ટપકા ટપકા હોય ને એવી લેવાની. આ કેરી ગુંદાના અથાણામાં તમે લેશો ને તો તમારું ગુંદાનું અથાણું ક્યારેય કાળું નહીં પડે, ચીકણું પણ નહીં થાય. અને કેરીને ધોઈને એકદમ કોરી કરી લેવાની છે, સરસ કોરી કરી લેવાની. અને ગુંદા આપણે આવી રીતે જો તોડી લેવાના છે આવી રીતે. તો આ ગુંદાને આપણે ધોઈને એકદમ કોરા થાય પછી આમ આવી રીતે આપણે કાઢી લેવાના અને ઉપરનો ભાગ જે આવે તે આમ કાઢી લેવાનો. જો તો આજે હું તમારી સાથે શેર કરીશ કે આપણે ગુંદા કઈ રીતે ચીકણા ના રહે. આપણા ગુંદા હોય ને એ ચીકણા કઈ રીતે ના રહે. આવી રીતે ગુંદો લેવાનો છે અને જો આવી રીતે 1 કે 2 વાર તમે આમ તોડશો ને તો જુઓ 2 ભાગ થઈ ગયા. પછી આ જે છે ને બધાને તકલીફ હોય છે, ચપ્પુથી કાઢવા પડે છે ઠળિયા, પણ એવું નહીં કરવાનું. જુઓ આમ તમે દબાવશો એટલે જુઓ હાથ બિલકુલ તમારા બગડે નહીં અને તરત જ ઠળિયો નીકળી જશે. આવી રીતે આપણે સાઈડમાં મૂકી દઈશું આવી રીતે. તો તમને બીજો પણ ગુંદો બતાવું. આવી રીતે ગુંદાને આ ઉપરનો ભાગ કાઢી નાખવાનો અને ચપ્પુની મદદ પણ નહીં લેવી પડે. જો એની જાતે નીકળી જાય, અડધી ચીકાશ પણ નીકળી જશે. અને ગુંદાનો બીજ અંદર રોકાયેલો હોય એટલે આવો કાળો ભાગ થયેલો હોય. પણ જો આવો કાળો ભાગ થયેલો હોય ને તે તમારે ગુંદા નહીં લેવાના, તેને કાઢી લેવાનો, એને આપણે સાઈડમાં મૂકી દેવાનું. તો આવી રીતે આપણે ગુંદા બધા સમારી લેવાના છે. તો જુઓ અહીં આપણે આવી રીતે બધા જ ગુંદાને બીજથી એટલે કે ઠળિયાથી અલગ કરી લીધા છે. તો મિત્રો જ્યારે પણ તમે ગુંદા કેરીનું અથાણું બનાવો ત્યારે તમે કાચી કેસર કે પછી રાજાપુરી આવી તાજી કાં તો તોતાપુરી કેરી 3 કેરીમાંથી કોઈ પણ કેરી તમે લઈ શકો છો. આ કેરીનું રિઝલ્ટ ગુંદાના અથાણામાં સરસ લાગતું હોય છે. તો હવે આપણે આ સરસ મજાની કેરીને સમારી લઈશું. તો મારા નાના નણંદબા છે સપનાબેન, તેમણે અમને આ કેરી ગિફ્ટ કરી હતી. તેમના મિત્રો દ્વારા એમને મળી છે. તો તાજી ખેતરમાંથી મળેલી છે એટલે એકદમ સરસ કૂણી છે. તો શક્ય હોય તો તમારે એકદમ સરસ તાજી કડક જ કૂણી કેરી લેવાની છે, જેથી ઇન્સ્ટન્ટ અથાણું આપણું સરસ સ્વાદિષ્ટ બને. અને ઇન્સ્ટન્ટ અથાણું છે એટલે આપણે કેરીને નાની કટકીમાં સમારી લઈશું. અને મિત્રો જેમને પણ હાડકાને લગતી બીમારી છે, જેમને સ્નાયુઓની તકલીફ છે, દુખાવો રહેતો હોય, તેમણે ગુંદા અવશ્ય ખાવા જોઈએ. તો આપણે આમ ગુંદા ના ખાઈએ પણ અથાણાના બહાને ખાઈ લેવા જોઈએ. તો બાળકોને કેરી ખાવાનું જબરદસ્ત ગમતું હોય તો 2 ભાઈ બહેન કેરી ખાવા લાગ્યા. જો આવી રીતે આપણે ઝીણી કટકી કરી લેવાની છે કેરીની. હવે આપણે કેરીમાં ગુંદાને ઉમેરી લઈશું. અને હવે આપણે મીઠું ઉમેરીશું. તો મીઠું આપણે અહીં 2 ચમચી ઉમેરીશું અને હળદર પણ આપણે 2 ચમચી ઉમેરીશું. અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ ગુંદા અને કેરીને એવી રીતે મીઠું અને હળદરથી મિક્સ કરવાના છે જેથી ગુંદાની અંદર મીઠું અને હળદર પૂરેપૂરું ભરાઈ જાય. એટલે કે જેમ આપણે ગુંદાને ભરતા હોય તેવી રીતે આખો મસાલો ચોંટી જાય. તો આવી રીતે પણ ઉછાળીને પણ તમે મિક્સ કરી શકો છો. તમે જોઈ શકો છો, જુઓ ગુંદા હળદર અને મીઠાથી સરસ કોટ થઈ ગયા છે અને કેરી પણ. તો હવે આપણે માત્ર 2 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. તો હવે આપણે 2 કલાક સુધી મૂકી રાખીએ અને ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવાનું છે. પહેલેથી તેલ ગરમ કરી રાખવાનું.
તો તેલ આવું તમારે ગરમ કરવાનું છે, ધુમાડા નીકળતું જ જ્યારે પણ અથાણું આપણે બનાવવાનું હોય કોઈ પણ વસ્તુનું, તો આપણે આવી રીતે ધુમાડા નીકળતું તેલ ગરમ કરવાનું, તે ખાસ ધ્યાન રાખવું. પછી ઠંડુ કરવા મૂકી દેવાનું. અહીં 2 કલાક થઈ ગયા છે, તો આપણે હવે કેરી અને ગુંદાને જોઈ લઈશું. તો ગુંદા અને કેરી એકદમ તાજા હતા, સરસ, જેથી એકદમ હળદરનું પાણી જો એકદમ સરસ મીઠું હળદર અલગ થઈ ગયા છે, પાણી એકદમ અલગ નીકળી ગયું છે ગુંદા અને કેરીમાંથી. તો એટલા માટે જ આપણે તાજા ગુંદા લીધા હોય, તાજી કેરી લીધી હોય ને, તો સરસ ઇન્સ્ટન્ટ અથાણું આપણે ફટાફટ પણ બનાવી શકીએ. અને આ અથાણું તમે આખું વર્ષ માટે પણ સાચવી શકો છો. તેની પણ રીત હું તમારી સાથે શેર કરીશ. તો હવે આપણે પાણી અને ગુંદા અને કેરીનું પાણી અલગ કરી લઈશું. તો પાણી આવી રીતે 2 કે 5 મિનિટ તમે રાખશો ને ચાળણીમાં, તો પાણી અલગ થઈ જશે ગુંદા અને કેરીમાંથી. હવે આવી રીતે ગુંદા અને કેરીને પાણીથી અલગ કર્યા બાદ આપણે તેમાં મસાલો ઉમેરીશું. તો આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહ્યા છે, તો ઇન્સ્ટન્ટ મસાલો ઉમેરીશું. સાસુમાનું કહેવું છે કે ફટાફટ બનાવી દે, તો હું તૈયાર મસાલો લઈને આવી છું, સંભાર મસાલો. બાકી ઘરે સંભાર મસાલો કઈ રીતે બનાવો તેની અલગ અલગ રીત મેં તમારી સાથે શેર કરી જ છે. તો અહીં મેં લીધા 1 કિલો અથાણું બનાવવાનું છે, એટલે કે ગુંદા 500 ગ્રામ ને 500 ગ્રામ કેરી લીધી છે. તો તેની સામે મેં 200 ગ્રામ ઇન્સ્ટન્ટ સંભાર મસાલો લીધો છે, અથાણાનો સંભાર મસાલો. તો તમારે ખાસ ધ્યાન રાખવું કે માપ આટલું હોય ને તો ટોટલ કમ્પ્લીટ સાચું રહેશે. તો બસ, કેમ કે આપણે ઠળિયા અને પાણીનો ભાગ નીકળી જશે, તેની સાથે આ 200 ગ્રામનો મસાલો આપણા સંભારામાં માપનો થઈ રહેશે. પણ તમારે રસો વધારે કરવો હોય તો તમારે શું કરવાનું છે કે 300 ગ્રામ કાં તો 300 ગ્રામ જેટલો તમે મસાલો લેશો, તો અથાણું તમારું સરસ વધારે રસાવાળું બની રહેશે. અને તમને પસંદ હોય તો તમારે આવી રીતે જ વધારે મસાલો ઉમેરીને ઘટ પણ અથાણું તમે બનાવી શકો છો. તો આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે, બસ, બીજું કાંઈ નથી કરવાનું. જો પણ બધો જ મસાલો ગુંદામાં સરસ ભરાઈ રહે ને તેવી રીતે મિક્સ કરવાનું છે. જાણે આપણે ગુંદાને ભર્યા હોય ને તેવું દેખાવું જોઈએ. જોઈ શકો છો દરેક ગુંદામાં સરસ મસાલો ભરાઈ ગયો છે, અને કેરી પર પણ મસાલો સરસ ચડી ગયો છે. જુઓ, આવી રીતે દરેક ગુંદામાં મસાલો ભરાઈ જવો જોઈએ. હવે આપણે ગરમ કરીને જે તેલ ઠંડુ કરીને રાખ્યું છે, તો જુઓ હું તમને આંગળી ડૂબાડીને બતાવું, એકદમ ઠંડુ તેલ છે. અથાણા માટે ક્યારેય ગરમ તેલ નહીં વાપરવાનું. તો શીંગ તેલ જ લેવાનું છે. જ્યારે પણ આપણે ગુજરાતીઓ અથાણા બનાવીએ તો શીંગ તેલનો જ ઉપયોગ કરતા હોઈએ, એટલે સરસ ઠંડુ થઈ ગયેલું તેલ ઉમેરવાનું. તો હું અહીં ઇન્સ્ટન્ટ અથાણું બનાવું છું, જેથી તેલનો ઉપયોગ થોડો ઓછો કરી રહી છું. પણ જો તમારે આ આખા વર્ષ માટે પણ આ અથાણું સાચવવું હોય, તે પણ ફ્રીજ વગર, તો તમારે તેની એક રીત હું તમારી સાથે શેર કરીશ, જે તમે વિડીયો પૂરો જોશો એટલે ખબર પડી જશે. તો હું અહીં આવી રીતે તેલ ઉમેરી રહી છું. તો મેં અહીં 200 ગ્રામ તેલ ઉમેર્યું છે, અને બસ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. એટલે કે 200 ml તેલ ઉમેર્યું છે. તો જો આપણું ચટાકેદાર એવું ઇન્સ્ટન્ટ કેરીની કટકી અને ગુંદાનું અથાણું બનીને તૈયાર છે. તો આવી રીતે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું અથાણું તમે માત્ર 2 કલાકની મહેનતમાં ખાઈ શકો છો અને તેની મજા લઈ શકો છો. ગુંદામાં જબરદસ્ત ગુણકારી તત્વો રહેલા છે, જેમ કે હાડકાને લગતા કે પછી પેટની ગમે તેવી કબજિયાત હોય ને, તે ગુંદાને ખાવાથી દૂર થતી હોય છે. લોહીની કમી જેમને રહેતી હોય ને, તેમને પણ ગુંદા ખાવા ખૂબ જ હિતાવહ છે. તો હવે આપણે ગુંદાને જારમાં ભરી લઈશું. તો તડકામાં તપાવીને પછી લેવાનું છે, જો તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો. અને આવી રીતે એકદમ કોરી હોવી જોઈએ આપણી બરણી. હવે આપણે ગુંદાને ભરી લઈશું. તો મિત્રો, શરીરને ગુણકારી એવા ગુંદા બાળકોને ઘરમાં પસંદ નથી હોતા, અને ઘરના અમુક મેમ્બર્સને પસંદ નથી હોતા. પણ તમે આવી રીતે ટેસ્ટફુલ રીતે બનાવશો ને, તો અથાણું કોઈ પણ ખાશે ને, અથાણા બને ગુંદા ખાશે, તો તેના ગુણકારી તત્વો તેમના શરીરને જરૂર સુધી પહોંચશે. તો મિત્રો, એકવાર જરૂરથી તમે આ ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું જરૂરથી બનાવજો. અને જો તમારે આ અથાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય, તો તેની પણ રીત હું તમારી સાથે શેર કરી લઉં છું. ચલો હવે, તો જે આ મસાલાનો રસો વધ્યો હોય તે પણ હું ઉમેરી લઉં છું. અને હવે આપણે આ અથાણાને કઈ રીતે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય, તે પણ ફ્રીજ વગર. તો જુઓ, જે મેં તેલ બચાવ્યું હતું 400 mlમાંથી 200 ml, તો આવી રીતે આ તેલને આપણે બરણીથી
ઉપર સુધી રાખવાનું છે, એટલે કે ગુંદા અને કેરી આવી રીતે તેલથી ડૂબાડૂબ રહેવા જોઈએ. આવી રીતે ડૂબાડૂબ રહેશે ને તો તમારું અથાણું ફ્રીજ વગર પણ કાળું નહીં પડે અને આવું ને આવું તાજું ને તાજું જ રહેશે. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ તમે અથાણું કરતા જાઓ ને તેલ ઓછું થાય તો ફરી તમે ગરમ કરીને પણ ઉમેરી શકો છો, પણ તમારે ગુંદા અને કેરીને તેલથી આવી રીતે ડૂબાડૂબ રાખવાનું છે. બસ આટલું ખ્યાલ રાખવાનું છે. તમારું કેરીનું અથાણું, ગુંદા કેરીનું અથાણું ક્યારેય કાળું નહીં પડે અને આવું ને આવું તાજું ને તાજું જ રહેશે. અને આપણે એરટાઈટ બંધ કરીને ફિટ રાખવાનું છે. જો તમને ફરી બતાવી દઉં, એકદમ તેલથી ડૂબાડૂબ જ રહેવા રાખવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અને જ્યારે પણ તમે કાઢો ત્યારે જે પણ વાસણથી કાઢો, ચમચીથી, ચમચાથી, તો તમારે એ ચમચો ને ચમચી એકદમ કોરા હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લોહીની કમીને દૂર કરનાર, કબજિયાતને દૂર કરનાર, હાડકાને મજબૂત કરનાર, આપણને તાકાત, શરીરને તાકાત આપનાર એવા ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આપણું બનીને તૈયાર છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. પણ તમને હું બતાવી દઉં કે જે અથાણામાં મેં તેલ નથી ઉમેર્યું તે જુઓ આવી રીતે ગુંદા ભરેલા છે. તો અમારા ઘરના મેમ્બર્સ વધારે છે, 10-12 જણ. તો આ અથાણું અમારે 2-3 દિવસમાં પૂરું થઈ જશે, જેથી હું આવું નવું જ કોરું રાખું છું. તો તમારે આવું નવું ઓછા તેલવાળું રાખવું હોય ને તો પણ તમે ફ્રીજમાં 1 મહિનાથી 2 મહિના સુધી રાખી શકો છો તેલ વગર પણ. તો આપણું ઇન્સ્ટન્ટ મસ્ત મજાનું ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે, જેને દાળ ભાત સાથે ખાશો, વઘારેલી ખીચડી સાથે ખાશો, રોટલી ભાખરી સાથે ખાવાની એકદમ મજા આવશે રે, જલસો પડી જશે. તમે મુસાફરી દરમિયાન પણ આ ગુંદા કેરીના ઇન્સ્ટન્ટ અથાણાને લઈ જઈ શકો છો. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હા, મારી સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લવ યુ ઓલ.